નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે ન્યૂઝ રૂમ લાઈવ વિથ જીગર દેવાણી એટલે કે મારી સાથે આપ સૌનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ। ભાજપનો છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ સ્તર પર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાતો હોય છે। આ કાર્યક્રમમાં સ્વાભાવિક રીતે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં ઉપસ્થિત હોય છે। તે જ રીતે મહીસાગર જિલ્લાની મુલાકાતે આ વખતે તેઓ પહોંચ્યા અને લુણાવાડા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 3 વાગે લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા અને મુખ્યમંત્રીના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ બાજુ પંચમહાલમાં પણ આ રીતે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કહી શકાય કે ભાજપના તમામ મોટા કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને માણ્યો હતો। સ્નેહ મિલન કાર્યક્રમ થકી ઘણી બધી રણનીતિઓ નક્કી થતી હોય છે તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે। આપણે જણાવી દઈએ, પંચમહાલ ગોધરા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેંદી બંગલો પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા। રાજ્યના મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત સાંસદ, ધારાસભ્યો અને ભાજપ અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને નૂતન વર્ષ નિમિત્તે રાખવામાં આવેલ સ્નેહ મિલન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। મુખ્યમંત્રીના આગમન પહેલા સ્નેહ મિલન કાર્યક્રમ સ્થળ ખાતે મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી ભાજપ અગ્રણીઓ અને પેજ પ્રમુખ સહિત કાર્યકર્તાઓનું સ્વાગત ઢોલના તાલે થતું જોવા મળી રહ્યું છે। ભાજપ છેલ્લા કેટલાક સમયથી અને જ્યારથી નવું મંત્રીમંડળ સ્થાપિત થયું છે ત્યારથી જ લઈને એક અલગ જ પ્રકારની આક્રમકતા ગુજરાત અને ગુજરાત રાજ્યના તમામ રહીશોના સ્થાનિક લોકોના પ્રશ્નોને લઈને દેખાડી રહ્યું છે, જેમાં ખાસ કરીને CR પાટીલ પણ છેલ્લા ઘણા સમયથી અગ્રેસિવ જોવા મળી રહ્યા છે। ભાવનગર શહેરના નારી ચોકડી નજીક આગામી સમયમાં નવનિર્માણ થનાર જિલ્લા ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત અને નવ વર્ષ માટેનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી રાઘવજી મકવાણા, પ્રભારી કિરીટસિંહ રાણા, સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ સહિતના લોકોની ઉપસ્થિતિ રહ્યા હતા અને સરકારી અધિકારીઓ પર પાટીલે નિશાન સાધ્યું હતું। પાટીલે કહ્યું કે મુખ્યમંત્રી દ્વારા તમામ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે કે ચૂંટાયેલા દરેક ધારાસભ્યોના નંબર મોબાઈલમાં સેવ હોવા જોઈએ અને તેમના ફોન ઉપાડી તેમને મદદરૂપ થવું જોઈએ। રોજડાનો બહુ ત્રાસ છે। રોજડા અને ખૂટિયા છે કે નહીં એને ભૂંડ તમારે તો રોજડા ત્રાસ ઓછો લાગે છે, બહુ છે ને। મેં આદરણીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી કે તમે 10-10, 15-15 એકર જમીન તમે કોઈને કોઈ સંસ્થાને આપો અને ફેન્સિંગ કરી આપો અને એને ગ્રાન્ટ પણ આપો, તેની કાળજી લે। બધા જ આવા રોજડાઓ અને ખૂટિયાઓને ત્યાં નાખી અને ખાવાની વ્યવસ્થા ત્યાં જ કરીએ, કોઈ ખેતરના કોઈ ખેડૂતનો નુકસાન ન કરે એની વ્યવસ્થા પણ આપણે આવનારા દિવસોમાં કરવા માટે સરકારને વિનંતી કરી છે અને એ સંકલ્પને સિદ્ધ કરવા માટે પ્રયાસ કરે છે। એ સંકલ્પ સિદ્ધિ તક રૂપતો નથી। આપણા કાર્યાલયનો શિલાન્યાસનો સંકલ્પ 5 મહિનાની અંદર સિદ્ધિના રૂપમાં આપણે પૂર્ણ કરીએ અને એ વખતે મોટી સંખ્યાની અંદર કાર્યકર્તા ઉપસ્થિત હોય, આપણા પ્રદેશ અધ્યક્ષ જે આપણા વચ્ચે ઉપસ્થિત હોય અને એના વચ્ચે લોકાર્પણ થઈ રહ્યું હોય, એ દિવસો આપણે 6 મહિના પૂરા થાય એ પહેલા જોવા છે। મને અપેક્ષા અને શ્રદ્ધા છે કે એમાં કોઈ ત્રુટિ નહીં રહે। રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। જી હા, આગામી 24 કલાકમાં એક બાજુ શિયાળો જામ્યો છે છતાં પણ આવી સિઝનમાં પણ વરસાદ પડશે તેવી સ્પષ્ટ રીતે શક્યતા જોવા મળી રહી છે। આપણે જણાવી દઈએ, 24 કલાકમાં પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં અને દક્ષિણ મહારાષ્ટ્ર વિસ્તારમાં લો પ્રેશર બનશે। ત્યારબાદના 48 કલાકમાં તે ક્રમશઃ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધતું મજબૂત બનીને ગુજરાત તરફ આગળ આવશે, જેના કારણે ગુજરાતમાં આગામી 2-3 દિવસ છૂટો છવાયો વરસાદ વરસી શકે તેમ છે।
ગુજરાત આમ તો વિકાસને લઈને ચર્ચામાં હોય છે, પરંતુ ઘણી એવી વાતો છે કે જે ઉડીને આંખે વળગે છે અને આ રાજ્યની અંદરની વ્યવસ્થાને લઈને અનેક પ્રકારના સવાલો ઊભા કરે છે. તેમાંનો જ એક છે એટલે કે કસ્ટોડિયલ ડેથ. કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે અને 896 જેટલા કેસ સામે આવ્યા છે છેલ્લા 20 વર્ષમાં. જી હા, આ તમામ કેસ પોલીસ કર્મીઓ વિરુદ્ધ થયા છે. માત્ર 26 પોલીસ કર્મીઓ તેમાં દોષિત જાહેર થયા છે. આપણે જણાવી દઈએ 2020માં પોલીસ કસ્ટડીના મોત મામલે સૌથી વધારે કેસો ગુજરાતમાંથી સામે આવ્યા હતા. છેલ્લા 20 વર્ષમાં સમગ્ર દેશમાં આ મામલાઓમાં 896 કેસ પોલીસ કર્મીઓ વિરુદ્ધ નોંધાયા છે. યુપીમાં અલ્તાફના મોતથી ફરી એકવાર પોલીસ કસ્ટડીમાં થયેલા મોતની ચર્ચા જગાવી છે. છેલ્લા 20 વર્ષમાં દેશભરમાં પોલીસ કસ્ટડીમાં 1888 લોકોના મોત થયા છે, જ્યારે માત્ર 26 પોલીસ કર્મીઓ જ દોષિત સાબિત થયા હતા. નો વેક્સિન નો સેલેરી. જી હા, આ સૂત્ર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું અને વેક્સિનના જેને બંને ડોઝ નથી લીધા તે તમામ કર્મચારીઓ માટે હવે એએમસીએ પણ પોતાની આક્રમકતા દર્શાવી છે. આપણે જણાવી દઈએ કે કર્મચારીઓ વેક્સિનથી વંચિત ન રહી જાય તે માટે એએમસીએ મહત્વનો નિર્ણય લીધો છે. કોર્પોરેશનના જે કર્મચારીઓ અધિકારીઓએ વેક્સિન નહીં લીધી હોય તેમને પગાર ચૂકવવામાં નહીં આવે. વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોય તો તેમને નવેમ્બર માસનો પગાર નહીં મળે તેવો સ્પષ્ટ પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છે કે તમામ કર્મચારીઓના પગાર બાબતે તમામ બિલ ક્લાર્ક અને કર્મચારીઓ વેક્સિનના બંને ડોઝ લીધા હોવાની ખાતરી કરવાની રહેશે. દલિતો માટે આપણે જોતા આવ્યા છે કે ભલે આપણે મસમોટી વાતો કરી રહેતા હોઈએ, પરંતુ તેમના માટે આ સમાજ ક્યાંક ને ક્યાંક જે રીતે ઊભો રહેવો જોઈએ તે રીતે નથી ઊભો રહેતો અને તે ક્યાંક ને ક્યાંક દલિતો માટે એક મુશ્કેલીનો રસ્તો હંમેશા બની રહે છે. છૂત અછૂતની ભાવનાથી પર થવાની કોશિશ, અનેક ચોપડીઓમાં અનેક શબ્દો, અનેક મોટી મૂવીઝ તેમાં બની અને અનેક બંધારણના કાયદાઓ તેમાં આવ્યા. દરેક નેતાઓએ ચૂંટણીમાં તેને મુદ્દો પણ બનાવ્યો, પરંતુ વાસ્તવમાં ગ્રાઉન્ડ લેવલ પર આપણે હંમેશા જોયું છે કે તેમની સ્થિતિ દિવસે ને દિવસે માત્ર ને માત્ર કથળતી જતી જોવા મળી રહી છે. વાત આણંદ જિલ્લાની કરીએ. આણંદ જિલ્લાના પીપળી ગામમાં દલિતોના ખેતરમાં જવાનો રસ્તો તેમજ પાણી પુરવઠો બંધ કરી દેવાતા વિવાદ સર્જાયો હતો. તેમજ દલિત પરિવારને ગામના ઉચ્ચ માથાભારે તત્વો દ્વારા ધાક ધમકીઓ આપવામાં આવતા દલિત પરિવાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆત કરી હોવા છતાં પોલીસ અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા દલિત સમાજનું ટોળું કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા પહોંચ્યું. કલેક્ટર મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હોવાથી દલિતોએ હોબાળો મચાવી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જવા નીકળતા પોલીસે દલિત યુવાનની અટકાયત કરતા દલિત મહિલાઓ દ્વારા પોલીસના વાહનના ઘેરાવ કરવામાં આવ્યો. પોલીસ અંતે મામલો થાળે પાડ્યો. જોકે આ અંગે તંત્ર અને પોલીસ દ્વારા પગલાં ભરી રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો આગામી 3 ડિસેમ્બરે કલેક્ટર કચેરી સામે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અત્યારે અમારા અનુસૂચિત જાતિના સમાજ ઉપર ગરીબો પર અત્યાચાર થઈ રહ્યા તો અમે આણંદ કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયેલા. જે આણંદ પીપળી ગામ છે બોરસદમાં, ત્યાં અમારા અનુસૂચિત જાતિના લોકોને ખેતરમાં આવવા જવાનો રસ્તો બંધ કરી દીધો છે, પાણી આપવાનું બંધ કર્યું. તો કલેક્ટર સાહેબને કહ્યું કે પાણી અપાવો, વર્ષો જૂનો રસ્તો છે આ લોકોએ બંધ કરી દીધો છે.
તો રસ્તો ખોલે આપો, નહીં તો અમે કલેક્ટર ઓફિસની બહાર ધરણા ઉપર બેસવાના છે. અલ્ટિમેટમ આપી દીધું છે. અત્યારે મુખ્યમંત્રી આવ્યા છે, ત્યાં કલેક્ટર સાહેબ ગયા, તો કલેક્ટર સાહેબને બી ત્યાં જઈને અમે આવેદનપત્ર આપવાના છે ને મુખ્યમંત્રીને પણ અત્યારે આવેદનપત્ર કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી એ તમામ મુદ્દાઓ જે ક્યાંક ને ક્યાંક તેમને લાગે છે કે ભાજપે આ મુદ્દા પર ગુજરાત રાજ્યમાં કામ નથી કર્યું, તે મુદ્દાઓને આગળ ધરી પોતાની આક્રમકતા દર્શાવી રહી છે. અને તેને જ લઈને કહી શકાય કે આ બધા જ મુદ્દાઓ કોઈને કોઈ રીતે ધરણા અથવા આંદોલનમાં પણ સમયાંતરે ફેરવાતા હોય છે. ત્યારે સુરત જિલ્લાના માંડવી ખાતે સુરત જિલ્લા કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું અને સાચા આદિવાસીઓને જાતિના દાખલા મેળવવા સરળતા આપવા સરકાર પાસે માંગ કરી. વહીવટીતંત્ર દ્વારા પ્રશ્નોનું નિવારણ કરવા ખાતરી આપવામાં આવી, જેને લઈને 2 દિવસના ધરણાનો અંત આવ્યો. ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાનીમાં મામલતદાર કચેરીના પટાંગણમાં ધરણા પ્રદર્શન કર્યું હતું. આદિજાતિના નાગરિકોને દાખલા મેળવવામાં અગવડતા ન પડે તે માટે મામલતદાર કચેરી માંડવી ખાતે નાયબ મામલતદાર એટીવીટી દ્વારા જરૂરી સોગંદનામા કરી આપવામાં આવે છે અને ડિજિટલ સેવા સેતુના માધ્યમથી તલાટીઓને પણ ગામે વિવિધ પ્રકારના સોગંદનામા કરવાની સત્તા આપી છે. ખાસ કરીને આદિજાતિના દાખલાઓ માટે જ્યારથી ભરવાડ, રબારી અને ચારણ જે નવા આદિજાતિમાં સમાવેશ થયો, એમાં બંધારણીય અધિકારો જે આપવામાં આવેલા એ બધા જ આદિવાસીઓને અન્યાય થયો હતો. જાતિના દાખલાઓના 27 પ્રકારના પુરાવા આપવાના, 7/12/8ના ઉતાર આપવાના, 1950 પહેલાં આપ ક્યાં રહેતા હતા એના પુરાવા આપવાના. એમાં કોઈ પણ દાખલો સરળતાથી કરી શકે. 15-20 દિવસે પોતાની મજૂરી બગાડે, આવે મામલતદાર કચેરીએ, અને એના માટે ખૂબ આક્રોશ હતો. લોકો સાથે ચર્ચા કરીને અમે કેટલીક માંગણીઓ પ્રાંતસિંહને આવેદનપત્ર આપીને કરી હતી. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ઘણા બધા લોકોને ખોટી લાલચ આપી, તેમની નબળાઈનો ફાયદો ઉઠાવી અને તેમને ગેરમાર્ગે દોડી ધર્મ પરિવર્તનની કોશિશ કરવામાં આવતી હોય છે, અને તે રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવાની ફરજ પાડવામાં આવતી હોય છે. આવી જે ઘટના ભરૂચમાં સામે આવી, ભરૂચમાં આમોદના કાંકરિયામાં વસતા હિન્દુ પરિવારોને વિવિધ લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાની ઘટના સામે આવી છે. અનેક લોકોને લાલચ આપીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવાયો હોવાનો પર્દાફાશ થયો છે. 37 હિન્દુ પરિવારના 100થી વધુ હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવડાવ્યું હતું. ધર્માંતરણ માટે વિદેશથી આવેલા ફંડનો પણ દુરુપયોગ થયાનો ખુલાસો થયો છે, જે અંગે કાંકરિયા ગામના જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે એક મૌલવી સહિત કુલ 9 લોકો સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ અને આઈપીસીની અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે ઘણા સમયથી અમુક કટ્ટરવાદી મુસ્લિમ લોકો વિદેશમાંથી ફંડ મેળવી અને ત્યાંના આદિવાસી લોકોનું હિન્દુ ધર્મ જે પાળે છે એમનો અજ્ઞાનતાનો લાભ લઈ એમને લોભ લાલચ આપી અને હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં ધર્મ પરિવર્તન કરવાની એક કાર્યવાહી ચાલુ હતી. આ કાર્યવાહી એ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો વિરુદ્ધ હતી. એ સંદર્ભે એક જાગૃત નાગરિકે અમને અરજી આપતા એ તપાસ કરી, વેરીફાઈ કરી અને એ જાગૃત નાગરિકના અરજી સંદર્ભે અમે કુલ 9 ઇસમો વિરુદ્ધ ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ અને આઈપીસીની વિવિધ કલમો અન્વયે ગુનો દાખલ કરેલ છે. જાન દઈશું પણ જમીન નહીં દઈએ. જી હા, આ સૂત્ર સામે આવ્યું છે. સ્વાભાવિક રીતે જમીન મસમોટી મૂડી હોય છે, જેમાં પરિવારોના પરિવાર વર્ષો ને વર્ષો વિતાવી શકતા હોય છે. હવે જ્યારે જ પોતાની માલિકીની કોઈ વસ્તુ પર ખતરો મંડરાય ત્યારે સ્વાભાવિક રીતે એ તણખલો બહુ ઊંચા સ્તર ઉપર આગળ વધતો હોય છે અને ક્યારેક આંદોલન અથવા કોઈ એવા રસ્તા પર ચડી બેસતો હોય છે કે જે સરકારે પોતે ત્યાં ઇન્વોલ્વમેન્ટ લેવું પડતું હોય છે. વાત ગીર સોમનાથથી કર્યા છે. સોમનાથ કોડીનાર ખાસ કમર્શિયલ રેલ પ્રોજેક્ટ મામલે વિવાદ વધુ કર્યો.
કલેક્ટરના અધ્યક્ષસ્થાને ખેડૂતોની બેઠક યોજાઈ. આ પ્રોજેક્ટને કારણે અંદાજે 2500 ખેડૂતોની 1200 વીઘા જમીન આ લાઇન માટેના જમીન સંપાદનમાં ખલાસ થવાની છે. ત્યારે આ તમામ ખેડૂતો જાન દઈશું પણ જમીન નહીંના મક્કમ નિર્ધાર સાથે વિરોધમાં ઉતર્યા છે. જમીન સંપાદનનું જાહેરનામું પૂર્ણ થઈ ચૂક્યું હોવા છતાં રેલવે તંત્ર દ્વારા વારંવાર સર્વે માટે કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે શિયાળાના સમયમાં અકસ્માતના બનાવો વધતા હોય છે. ક્યાંક વિઝિબિલિટીના કારણે અને ઘણા બધા અકસ્માતો માત્ર ને માત્ર પોતાની ભૂલ એટલે કે ડ્રાઈવરની ભૂલના કારણે વધુ પડતી સ્પીડના કારણે થતા હોય છે. આવા જ એક અકસ્માતની ઘટના અત્યારે સામે આવી છે. અમરેલી ધારી હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઝર ગામના પાટિયા નજીક ધારી કૃષ્ણનગર બસ અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ. ઉલ્લેખનીય છે કે કારમાં સવાર લોકો લગ્ન પ્રસંગે જાનમાં જઈ રહ્યા હતા તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. મહત્વની વાત એ છે કે અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આપણે એક બાજુથી કહેતા હોય છે કે આ ગાંધીનું ગુજરાત છે, પરંતુ ગાંધીના ગુજરાતમાં જે રીતે દારૂની ગાડીઓ વારંવાર પકડાય છે અને સાથે સાથે જે રીતે પોલીસ પર સવાલ ઊભા થાય છે તે એક ચિંતાનો વિષય છે. માત્ર આ પહેલી ઘટના કે 1-2 વાર નથી થયું. આપણે જણાવી દઈએ કે જેતપુર શહેરમાં ખુલ્લેઆમ ચાલતા દેશી અને વિદેશી દારૂના ધંધાઓના વિરોધનો જુવાળ દિવસે ને દિવસે પરવતી રહ્યો છે. જેતપુરમાં દારૂબંધી તેમજ ગુંડાગર્દી નાબૂદ કરવા માટે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અગાઉ જેતપુર નવાગઢ નગરપાલિકાના સભ્ય શારદાબેન વેગડાની આગેવાનીમાં તીનબત્તી ચોકમાં આંદોલન કરવામાં આવ્યું. શહેરમાં ચાલતા દારૂના ધંધાઓ બંધ કરાવવા પોલીસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. હું પાકા ઘરના કામ કરું છું. મારા ઘરવાળો ને મારો છોકરો દારૂ પીશે. ઘરમાં કઈ ઘરનું પૂરું થતું નથી તો પૂરું કેવી રીતે કરું? એટલે મારી જે દારૂ મુકાવો તો સારું. જેતપુરમાં 6 દિવસ પહેલા અમે એક આવેદનપત્ર આપ્યું હતું જોરદાર કે દારૂની રેડું પાડે અને બુટલેકરોને જેલ ભેગા ધકેલે. તો 6 દી લગણ બધે આવેદનપત્ર આપ્યા પણ સરકાર કોઈ એક્શન ન લીધા અને દારૂ બમણો વધી ગયો. પોલીસ લાજવાને બદલે ગાજી, બુટલેકરોને ઘેરે રેડ પડવાને બદલે પોલીસ સ્ટેશનની અંદર કાલે 2 વાગે બુટલેકરને બોલાવી અને એક લોક દરબાર ઈચ્છો. તો અમારે શું સમજવું? કાંતા ભાદરના સમા કાંઠે નરસન ટેકરી મારો ઘરવાળો દારૂ પીને મરી ગયો. કોઈ પોલીસ વાળા ધ્યાન જ નથી દેતા. નકરો દારૂ જ વધતો જાય છે. એટલી રેલી પાડી તો કોઈ રેડ નથી પાડતું. હમણાં વધુ દારૂ થઈ ગયો છે. તો શું કરવાનું? દારૂ બંધ કરો. ગાંજા સાથે કહી શકાય કે એક વ્યક્તિની ધરપકડ વધતા ક્યાંક ખળભળાટ મચી ગયો છે. જી હા, ધીરે ધીરે દેશી દારૂથી લઈને ડ્રગ્સ અને ડ્રગ્સથી લઈને ગાંજા સુધીની વસ્તુઓ ક્યાંક પકડાય છે. ત્યારે સવાલ થાય છે કે શું વાસ્તવમાં આ આપણું ગુજરાત છે? આપણે જણાવી દઈએ કે આખી આ ઘટના સામે આવી છે અને જેને લઈને ક્યાંક ખળભળાટ મચેલો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ઘટના સામે આવતી જતી જોવા મળી છે. શિહોરીના વિટલોદ ગામેથી પોલીસે ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી અને વિટલોદ ગામે રહેતો શખ્સ પોતાના રહેણાંક મકાન નજીક ગાંજાનું વાવેતર કરી તેનું વેચાણ કરતો હતો. આ વાતની એસઓજી પોલીસે બાતમી મળતા પોલીસે રેડ પાડી ગાંજાનું વાવેતર કરતી વ્યક્તિ પાસેથી 7.150 કિલોગ્રામ ગાંજા સહિત ₹71,500ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
આ બાજુ ગીર સોમનાથના તલાળા જિલ્લામાં પણ વિદેશી દારૂ પકડાયો હોવાની ઘટના સામે આવી છે। 8 લાખથી વધુનો આ મુદ્દામાલ જપ્ત કરી દેવામાં આવ્યો છે। સવાલ એ થાય છે કે આખરે આટલા મોટા પ્રમાણમાં દારૂ આવે છે ક્યાંથી? આપણે જણાવી દઈએ કે 164 પેટી વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે વાડી માલિક અરવિંદ રામોલિયાની ધરપકડ કરવામાં આવી। રાજકીય ઓથ ધરાવતો શખ્સ આખરે પોલીસના સકંજામાં આવ્યો। રાજકીય ઓળખનો લાભ લઈ ગેરકાયદે ગોરખધંધા ચલાવતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। સંઘ પ્રદેશ દીવથી વિદેશી દારૂનો જથ્થો સૌરાષ્ટ્રમાં ઘૂસણવાનું મોટું નેટવર્કનો પર્દાફાશ થયો છે। પુનાનો કુખ્યાત બુટલેગર રાસિક જીણા ફરાર થઈ ગયો હતો। શું આપે વિચાર્યું છે કે જન્મદિવસ જ મરણ દિવસ બની જાય તો? પરંતુ સુરતમાં એક ઘટના ઘટી છે જેમાં એક બહેને 5મા માળેથી છલાંગ લગાવી દીધી। કારણ હતું કે જે પોતે 1 વર્ષથી પિયર રહેલી હતી। સુરતના હલગરુ પાટિયા નજીક એક યુવતીએ જન્મદિવસ તેમજ લગ્નની વર્ષગાંઠના દિવસે જ 5મા માળેથી મોતની છલાંગ લગાવી। પલસાણા તાલુકાના હલગરુ ખાતે આવેલ શિવસાઈ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં પોતાના પરિવારજનો સાથે રહેતી યુવતીએ 5મા માળેથી ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું। 1 વર્ષ પૂર્વે યુવતીના લગ્ન થયા હતા। જોકે લગ્ન જીવનમાં અણબનાવ બનતા યુવતી 1 વર્ષથી પોતાના પિયરમાં રહેતી અને લગ્ન વર્ષગાંઠ હોવા છતાં પણ પતિ પોતાના ઘરે નહીં લઈ જતો હોવાથી યુવતીએ મોતની છલાંગ લગાવી હોવાના આક્ષેપો યુવતીના પરિવારે કર્યા હતા। પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવતીના મૃતદેહને કબજો મેળવ્યો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો। मेरी लड़की की मैं शादी की थी पिछले 25 नवंबर को और वो 12-13 दिन रही वहाँ। फिर वो लोग उसको बोले कि थोड़ा मिस्टेक हो गया वहाँ पे कुछ मेंटल में, तो फिर उनको मेरे पास भेज दिए। उसके बाद 1 साल तक मैं रखी हूँ। अब पता नहीं कल मैं गई सत्यनारायण पूजा में और यहाँ पे छत से वो पैस कैसे क्या कर ली। मैं तो थी नहीं, मैं आई तो वो पूरा बेहोश सीरियस पड़ी थी, एक्सपायर कर गई। कुछ बताया उसने क्या हुआ था? कुछ नहीं बताई थी। कल उसका तिथि के अनुसार मैरिज डे था और सुबह से तो उदास थी। तो मैं सोची कि क्या बात है डॉली आज क्यों उदास है? बोली कुछ नहीं मम्मी आज मेरा मैरिज डे है। वो अंदर अंदर सोचती होगी, कुछ बोलती नहीं थी किसी से भी। જંગલના રાજાએ કહી શકાય કે દિવાળીનો તહેવાર પૂર્ણ થતાં જ જંગલ છોડીને કહી શકાય કે લોકોના ધામમાં પોતાના પારણા કર્યા હોય એવી સ્થિતિ આવી અને શહેર વચ્ચે જઈને અલગ જ પ્રકારનો એક ભોકાલ, એક તરખાટ મચાવી દીધો। સાથે સાથે અનેક પ્રાણીઓના મારણ પણ કર્યા હતા। લોકોમાં એક ચિંતાનો વિષય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો હતો। આપણે બતાવી દઈએ કે દિવાળીના તહેવાર પહેલાથી જંગલના રાજાના પરિવારે જંગલ છોડીને ગોંડલ પંથકમાં ધામા નાખ્યા। તાલુકાના વાસાવડ, રાવણા, સુલતાનપુર સહિતના ગામમાં સિંહે મારણ કરીને મિજબાની માણ્યા બાદ ગત રાત્રિના સુલતાનપુર દેરડી માર્ગ પર સુલતાનપુર રાણસીકી વચ્ચે સિંહણ જોવા મળી અને સિંહણે વાછરડી ઉપર હુમલો કરી મારણની કોશિશ કરી। એ સમયે માલધારી લોકો જાગી જતા સિંહણને ભગાડી મૂકી। જુદા જુદા ગામોમાં મારણ અને હુમલાને લઈને ખેડૂતો, મજૂરો, માલધારી સહિતના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો। સિંહ પરિવારને લઈને ગોંડલ વન વિભાગના અધિકારીએ ઘટના સ્થળે દોડી ગયા હતા। તો હાલ રોકાઈશું એક બ્રેક માટે, ત્યારબાદ દેશને લગતી દેશને સ્પર્શતી તમામ મહત્વના મુદ્દાની કરીશું વાત। બ્રેક બાદ સ્વાગત છે ન્યૂઝરૂમ લાઈવ વિથ જીગર દેવાણીમાં। આજના મહત્વપૂર્ણ હવે સમાચારની, રાષ્ટ્રીય સ્તરના સમાચારની વાત કરીશું। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 16મી નવેમ્બરે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરી કહી શકાય કે સાચા અર્થમાં રણશીંગું ફૂંકી દીધું છે। બિલકુલ
નરેન્દ્ર મોદી 16 નવેમ્બર મંગળવારના રોજ એટલે કે આજે ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેઓ એરફોર્સના C-130 સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટથી એક્સપ્રેસવે પર બનેલી ખાસ એર સ્ટ્રીપ પર ઉતર્યા હતા. પૂર્વાંચલ એક્સપ્રેસવેથી હવે ગાઝીપુર લખનૌ વચ્ચેનો માર્ગ 3.5 કલાકમાં પૂરો કરી શકાશે. ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર એરફોર્સનો એર શો પણ થયો હતો, જેમાં મિગવે એક્સપ્રેસવે પર ટેસ્ટ લેન્ડિંગ કરી હતી. યુપીમાં તૈયાર થયેલો આ દેશનો સૌથી લાંબો એક્સપ્રેસવે છે. देश का संतुलित विकास भी उतना ही आवश्यक है. कुछ क्षेत्र विकास की दौड़ में आगे चले जाएं और कुछ क्षेत्र दशकों पीछे रह जाएं. ये असमानता किसी भी देश के लिए ठीक नहीं है. भारत में भी जो हमारा पूर्वी हिस्सा रहा है, ये पूर्वी भारत, नॉर्थ ईस्ट के राज्य विकास की इतनी संभावना होने के बावजूद इन क्षेत्रों को देश में हो रहे विकास का उतना लाभ नहीं मिला. 1857 के लड़ाई में यहाँ के लोग अंग्रेजन का छठी का दूध याद देवाय दे रहे. यह धरती के कण कण में स्वतंत्रता संग्राम के खुशबूबा. आज यह पावन धरती का पूर्वांचल एक्सप्रेस वे के सौगात मिलत बा. 3-4 साल पहले जहां सिर्फ जमीन थी, अब वहां से होकर इतना आधुनिक एक्सप्रेसवे गुजर रहा है. जब 3 साल पहले मैंने पूर्वांचल एक्सप्रेसवे का शिलान्यास किया था, तो ये नहीं सोचा था कि एक दिन उसी एक्सप्रेसवे पर विमान से मैं खुद उतरूंगा. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હંમેશા ખાસિયત રહી છે કે જે મુદ્દો ક્યાંક ચર્ચામાં હોય અથવા ના પણ હોય અથવા જેની નોંધ ન પણ લેવામાં આવી હોય, પરંતુ તેનું મહત્વનું યોગદાન હોય, તેને કોઈ પણ અલગ સ્તર પર લઈ જઈ દેશ સુધી પહોંચાડવાની તેઓ હંમેશા કોશિશ કરતા હોય છે. અને દેશના વિકાસમાં શું તેનું યોગદાન છે અથવા તેની આવશ્યકતા ખરેખર વાસ્તવમાં છે કે પણ નહીં, તે લોકો સુધી પહોંચાડવા માટેની તેમનો એક અથાગ પ્રયત્ન હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પારદર્શિતા અને સુશાસનમાં ભારતના યોગદાન અંગે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG ને પ્રકાશિત કરવા પ્રથમ ઓડિટ દિવસ નિમિત્તે મંગળવારે એક કાર્યક્રમને સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે ઓડિટ દિવસ દેશની મોટી વિરાસત છે અને તેની કામકાજ કરવાની પદ્ધતિ પણ શાનદાર છે. કોરોના કાળમાં પણ તેમણે સારું કામકાજ કરી બતાવ્યું હતું. અમારી સરકાર જૂની વિચારધારાને બદલવાનું કામ કરી રહી છે અને આજે CAGના વિચારોને સ્વીકારવામાં આવી રહ્યા છે. कार्यक्रम में हमारे साथ उपस्थित देश के कंट्रोलर एंड ऑडिटर जनरल श्री GC मुर्मू जी, डिप्टी CAG सुश्री परवीन मेहता जी, इस महत्वपूर्ण संस्था के माध्यम से देश की सेवा के लिए समर्पित आप सभी सदस्यगण, देवियों और सज्जनों, आप सभी को
ऑडिट डे की हार्दिक शुभकामनाएं। एक संस्था के रूप में सीएजी न केवल देश के खातों का हिसाब किताब चेक करता है, बल्कि प्रोडक्टिविटी में, एफिशिएंसी में वैल्यू एडिशन भी करता है। इसलिए ऑडिट डे और इससे जुड़े कार्यक्रम इस अवसर पर हमारे चिंतन मंथन, हमारे इम्प्रूवमेंट और इम्प्रोवाइजेशन का महत्वपूर्ण हिस्सा है। मैं आप सभी को आपकी निष्ठा के लिए सीएजी की प्रासंगिकता और गरिमा को लगातार नई दिशा देने के लिए बधाई देता हूं। દિલ્હીના વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર આજે સવારે 10 વાગે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને વર્ક ફ્રોમ હોમનું સુપ્રીમ કોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું। આપે જણાવી દઈએ કે પર્યાવરણ ભવનમાં યોજાયેલી આ બેઠકમાં વાયુ પ્રદૂષણ પર ચર્ચા કરવામાં આવી। આ મહત્વપૂર્ણ બેઠકમાં દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબના પ્રમુખ સચિવ હાજર રહ્યા હતા। દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જણાવ્યું હતું કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અધિકારીઓ સાથેની બેઠકમાં દિલ્હી સરકારે પ્રસ્તાવ મૂક્યો હતો કે રાષ્ટ્રીય રાજધાનીમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કરવું જોઈએ। સરકારી અને ખાનગી કચેરીઓ માટે વર્ક ફ્રોમ હોમનું સૂચન કરવામાં આવ્યું હતું। તો કોરોના કાળથી જ વર્ક ફ્રોમ હોમનું કલ્ચર ઘણું પ્રચલિત થયું છે અને ત્યારબાદ ઘણા લોકોનું એવું પણ માનવું છે અને વિદેશમાં તો ખાસ કરીને આઈટી કંપનીઓનો હજુ પણ એ જ પ્રકારનો એપ્રોચ રહ્યો છે, જેથી કરીને મેનેજમેન્ટ સ્તર ઉપર ઘણા પ્રકારની અનુકૂળતા જોવા મળતી હોય છે। અને હાલની જો વાત કરવામાં આવે તો જે રીતે પ્રદૂષણનું સ્તર દિવસે ને દિવસે વધતું જતું જોવા મળી રહ્યું છે, તે જોતા સુપ્રીમ કોર્ટે નિર્દેશ કરી સૂચન આપ્યું છે કે જો જરૂર પડે, જરૂર લાગે અને જરૂર જણાય તો ચોક્કસથી દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ તમામ મોટા રાજ્યોમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર તરત લાગુ કરી દેવું જોઈએ, જેથી કરીને આવા જવાનો સમય પણ બચે અને પરિણામે ટ્રાફિક ઘટે। સાથે સાથે કહી શકાય કે પોલ્યુશનને લઈને ઘણા પ્રકારની રાહત જોવા મળી શકતી હોય છે। જોવાનું રહેશે કે કયા શહેરમાં, કયા રાજ્યોમાં અને ખાસ કરીને કઈ કંપની વર્ક ફ્રોમ હોમના કલ્ચરને સ્વીકારે છે અને તેનું અમલીકરણ કેટલા સમયની અંદર પાર પાડે છે। વાયુ પ્રદૂષણનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચાયેલો છે અને તેમાં પણ જો વાત કરવામાં આવે તો દિલ્હીની સાથે સાથે ગાઝિયાબાદ હંમેશા ચર્ચામાં રહ્યું છે, ખાસ કરીને 2021માં શિયાળામાં એટલે કે હાલના સમયમાં વાયુ પ્રદૂષણને લીધે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મંગળવારે ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 376 નોંધાયો। છેલ્લા 5 દિવસમાં લગભગ 4000થી પણ વધારે શ્વાસના રોગીઓ હોસ્પિટલમાં દાખલ થયા। આ અંગે જો અમારા સંવાદદાતા જતીન ગોસ્વામીનો અહેવાલ। स्मॉग की ये चादर एनसीआर के पॉश इलाकों पर भी बुरी तरह से अटैक कर रही है। मैं गाजियाबाद में मौजूद हूँ, सीधे आपको तस्वीरें दिखाता हूँ। मैं इस समय लिंक रोड पर मौजूद हूँ। लिंक रोड वो हिस्सा गाजियाबाद का जिसके एक तरफ सामने कौशाम्बी इलाका है, जिसकी आप तस्वीरें देख रहे हैं और आपको आज भी धुंधला धुंधला सब कुछ नजर आएगा क्योंकि विजिबिलिटी बहुत कम है। और इसी लिंक रोड के दूसरी तरफ इंदिरापुरम इलाका है, जहाँ के एयर क्वालिटी इंडेक्स की अगर हम बात करते हैं तो वो आज 376 तक पहुंचा हुआ है। हालांकि फिर वही बात करें कि दिवाली के दिनों की तुलना में ये कम जरूर हुआ है, लेकिन रोड पर दौड़ती गाड़ियां, इसके अलावा इंडस्ट्री, पराली और कुछ लोगों द्वारा लापरवाही जिसमें कूड़ा जलाने की घटनाएं सामने आई हैं, उसके चलते जो ये प्रदूषण का स्तर है वो कम होने का नाम नहीं ले रहा है। स्क्रीन पर एक बार दिखाने की आपको कोशिश करते हैं। आप देखिए
अलग अलग इलाकों का आपके सामने है एयर क्वालिटी इंडेक्स। वसुंधरा में 357 है, इंदिरापुरम में 376 है और संजय नगर में 313 है। यानी 300 से नीचे तो ये बिल्कुल आने का नाम नहीं ले रहा है। और यही वजह है कि जो हवा की गुणवत्ता है वो काफी खराब है, सांस लेने योग्य ये हवा नहीं है। और मैं आपको यहाँ से एक बार उदाहरण के तौर पर समझाने की कोशिश करता हूँ कि ये किस तरह से परेशान करता है। आप देखिए सामने की बिल्डिंग, अगर हम कोशिश करें दिखाने की तो वो आपको क्लियर नजर नहीं आएगी। मेरे कुछ ही दूरी पर वो बिल्डिंग है। यही जो ये स्मॉग है ये आंखों में चुभता है, यही वो स्मॉग है जो खराश पैदा करता है। ऐसे में मास्क तो बहुत जरूरी है, उसको सब कोरोना के चलते भी लगा रहे हैं और इसके अलावा प्रदूषण से बचने के लिए भी लगा रहे हैं। लेकिन कुछ लोग जो हैं वो जिम्मेदारी नहीं समझ रहे हैं और यही वजह है कि पिछले 5 दिनों में अस्पताल में जो मरीज पहुंचे हैं उनकी संख्या, उनका आंकड़ा आपको चौंका देगा। 4000 से ज्यादा जो अतिरिक्त मरीज हैं जिनको सांस या इसी तरह की कोई तकलीफ है वो अस्पतालों में भर्ती हुए हैं। तो ये आंकड़ा बेहद चौंकाने वाला है और डॉक्टर्स यही कह रहे हैं कि बच कर रहे हैं इस मौसम में, लेकिन जब ये आंकड़ा बढ़ रहा है इस प्रदूषण के जहर की वजह से तो ये चिंता बढ़ा देने वाला है। सरकार ने, प्रशासन ने अपने स्तर पर कई उपाय किए हैं और क्योंकि एनसीआर के स्कूल बंद नहीं है तो जो पेरेंट्स हैं वो अपने बच्चों को स्कूल भेजने से डर रहे हैं। गाजियाबाद से जतिन गोस्वामी, इंडिया न्यूज। હૈદરપુરા એન્કાઉન્ટરની વાત કરીએ તો તેમાં 4 લોકો માર્યા ગયા છે અને તેમાં બિલ્ડરનો પણ સમાવેશ થયો છે। ચકચારી ઘટના કહી શકાય। આજે સવારથી જ આ ઘટના ક્યાંક ચર્ચામાં રહી અને જેમાં પોલીસ મહાનિરીક્ષક આઈજીપી કાશ્મીર વિજયકુમારે મંગળવારે જણાવ્યું હતું કે સોમવારે સાંજે શ્રીનગરના હૈદરપુરા એન્કાઉન્ટરમાં એક વિદેશી આતંકવાદી, તેના સ્થાનિક સહયોગી, એક ઓજીડબલ્યુ અને બિલ્ડિંગ માલિક સહિત 4 લોકો માર્યા ગયા હતા। જોકે તેમણે કહ્યું કે બિલ્ડિંગના માલિકનું ક્રોસફાયરમાં મૃત્યુ થયું હતું, જ્યારે ચોથો વ્યક્તિ ઓજીડબલ્યુ હતો, જેણે હૈદરને આતંકવાદી છાવણી તરીકે ઉપયોગ કરવા માટે તેની ભાડાની જગ્યા આપી હતી। આ અંગે જુઓ અમારા સંવાદદાતાનો એક રિપોર્ટ। हम हैदरपुरा के इलाके में बिल्कुल उस बिल्डिंग के साथ खड़े हैं जहां पे कल शाम को मुठभेड़ हुई है, जो आज सुबह तक ये ऑपरेशन जारी रहा। और इस ऑपरेशन में जहां पुलिस का दावा है, उनका कहना है कि इसमें 2 मिलिटेंट और उनका एक एसोसिएट मारा गया है। जबकि अल्ताफ अहमद, जिनकी ये बिल्डिंग है, उसके फैमिली वालों का कहना है कि वो यहाँ पे दुकान चलाते हैं और उनको उनकी हत्या की गई है। पुलिस कह रही है कि ये तीनों जो है ये मिलजुल के काम करते थे और कल ये सारा इलाका जो है वो गोलियों की गनगरज से गूंज उठा था, क्योंकि ये इलाका जो है बिल्कुल नेशनल हाईवे से जुड़ा हुआ इलाका है। ये हाईवे जो है ये दिन भर इस पे सिक्योरिटी फोर्सेस की मूवमेंट रहती है और इस पे अभी तक कई बड़े आतंकी हमले हुए हैं जिसमें कई सिक्योरिटी फोर्सेस के जवानों को जान गंवानी पड़ी है। लेकिन माना जाता है कि कहीं ना कहीं ये जो बिल्कुल इस हाईवे से सटा हुआ ये बिल्डिंग है, इसमें जो मिलिटेंट मारे गए हैं, तो कहीं ना कहीं ये भी कयास लगाया जा रहा है कि शायद वो सिक्योरिटी फोर्सेस को टारगेट करने की प्लानिंग कर रहे थे। लेकिन पुलिस कह रही है कि उससे पहले ही उनको पता चला कि यहाँ पे मौजूदगी पे, और उसके बाद यहाँ पे एनकाउंटर ज़बरदस्त गोलियों की जो है गोलीबारी की आवाज़ों से ये पूरा इलाका गूंज उठा। आप देख सकते हैं कि नीचे भी जो शीशे वगैरह हैं वो अभी भी टूटे पड़े हैं। 4 लोगों के कुल यहाँ पे शव मिले हैं, जिसमें मैंने कहा कि पुलिस का कहना है कि 3 जो हैं उसमें 2 मिलिटेंट है, एक उनका एसोसिएट बताया जाता है, जबकि और एक सिविलियन जो है वो भी मारा गया है, जिसकी अभी पुलिस ने आइडेंटिफाई उसको नहीं किया है। वीडियो जर्नलिस्ट जाहिद भाई के साथ आरिश बलाल, इंडिया न्यूज़, श्रीनगर। મુંબઈના કલ્યાણ રોડ રેલવે સ્ટેશનની જો વાત કરવામાં આવે તો અવારનવાર અનેક પ્રકારના અકસ્માતો સર્જાતા હોય છે। આ વખતે પણ એક મોટો અકસ્માત થયો, પરંતુ એક યાત્રી પોતાનો જીવ બચાવતા બચાવતા માંડ બચી ગયો। જે આખી ઘટના ઘટી છે તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આ જે વારંવાર અકસ્માત સર્જાતું આ જે પ્લેટફોર્મ છે ત્યાં કેટલાક દિવસ અગાઉ કલ્યાણના પ્લેટફોર્મ નંબર 6 પર શિવજી સિંહ નામના એક યાત્રીની વાત કરીએ તો તેની સાથે એક મોટો ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં પડી ગયો હતો। સમય રહેતા પોઈન્ટ્સમેને તેનો જીવ બચાવી લીધો હતો। જોકે ત્યાર પછીથી શિવજી સિંહ નામના યાત્રીએ પોઈન્ટ્સમેન અને રેલ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો। એવું નથી કે આ પહેલી ઘટના છે, અગાઉ પણ આ પ્રકારની અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે અને અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા વારંવાર બચે છે। આ વખતે ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે આવી, જ્યાં કલ્યાણ રેલવે સ્ટેશને અકસ્માત સર્જાતા તે બચી ગયો। પોઈન્ટ્સમેને બચાવ્યો યાત્રીનો જીવ અને તેમને આભાર પણ વ્યક્ત કર્યો હતો। ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં આ યાત્રી પડી ગયો હતો।
છો જે આખી ઘટના ઘટી? ઉપર જોઈ શકો છો જે આખી આ ઘટના સામે આવી, જેમાં ટ્રેન અને પ્લેટફોર્મમાં આ જે આખી ઘટના સર્જાઈ છે ત્યાં કલ્યાણ રેલવે સ્ટેશન વચ્ચેનો જે અકસ્માત થયો, એટલો ગમખ્વાર અકસ્માત છે જ્યાં પોઈન્ટ્સમેને યાત્રીનો જીવ બચાવ્યો અને આ જીવ તો બચાવ્યો પરંતુ આ જે રીતે પડ્યો છે યાત્રી તે જોતા એ સમજવું ઘણું અઘરું છે કે વાસ્તવમાં તે બચી શકશે કે પણ નહીં. ત્યારે વાસ્તવમાં તે બચી ચૂક્યો હતો અને પોઈન્ટ્સમેનનો ખૂબ હૃદયપૂર્વક તેને આભાર વ્યક્ત કર્યો હતો. જો કે કલ્યાણ રેલવે સ્ટેશનની વાત કરવામાં આવે તો આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આ પ્રકારની અનેક પ્રકારની ઘટના ઘટી ચૂકી છે, અનેક પ્રકારના આવા અકસ્માતો થઈ ચૂક્યા છે અને પરિણામે ફરી એકવાર અકસ્માત થયો ત્યારે કલ્યાણ રેલવે સ્ટેશનમાં આ યાત્રી માંડ બચ્યો હતો. જે રીતે તેને બચાવી લેવામાં આવ્યો તે જોતા તમામ લોકો પહેલાં તો ત્યાં સ્તબ્ધ હતા અને કોઈએ પણ વિચાર્યું નહોતું કે આ વ્યક્તિ વાસ્તવમાં બચી પણ શકશે, પરંતુ આખરે હેમખેમ કરીને તેના જીવને બચાવી લેવામાં આવ્યો. લગભગ કહી શકાય કે વિશ્વમાં 14 થી 16 દેશો સાથે અલગ અલગ પ્રકારના કહી શકાય કે મગજમારી વચ્ચે પણ ચીને પોતપોતાનો દબદબો વૈશ્વિક સ્તર ઉપર જોવા મળ્યો અને એ જાળવી રાખ્યો છે. ચીનની જો વાત કરવામાં આવે તો તેની રફતાર અટકવાનું નામ નથી લેતી. સંપત્તિના મામલામાં ચીન હવે દુનિયાનો નંબર 1 દેશ બની ગયો છે. 2 દાયકામાં વિશ્વની સંપત્તિમાં 3 ગણો વધારો થયો અને તેમાં ચીન સૌથી આગળ છે. આ અંગે જાહેર થયેલા એક અહેવાલ પ્રમાણે દુનિયાની 3જા ભાગની સંપત્તિ ચીન પાસે છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં સામેલ થતા પહેલા 2000ની સાલમાં ચીનની સંપત્તિ $7 ખરબ હતી, જે હવે વધીને $120 અરબ થઈ ગઈ છે. ચીનની ઇકોનોમીમાં સતત તેજી આવી રહી છે અને તેના પગલે હવે 20 વર્ષમાં દુનિયાએ જે સંપત્તિ ઊભી કરી છે તેમાંથી 3જા ભાગનો હિસ્સો ચીનનો એકલાનો છે. તો સાચા અર્થમાં ચીન જે ક્યાંક કહી શકાય કે ઘણા બધા દેશો માટે માથાના દુખાવા સમાન છે અને અનેક રીતે આપણે જોતા આવ્યા છે કે ચીન સાથે મોટા વિકસિત દેશોના અનેક પ્રકારના વાંધા છે. બોર્ડર ઉપર તો ભારત સાથે પણ સતત સદાય કોઈને કોઈ રીતે તણાવપૂર્ણ સ્થિતિ હોય છે, પરંતુ આ તમામ દેશોની વચ્ચે ચીને કહી શકાય કે વૈશ્વિક ધોરણે આર્થિક ધોરણે પોતાની સત્તા અને પોતાની જે બાદશાહત છે તે હવે વધારી છે. સાથે સાથે એક વાત તો સ્પષ્ટ છે કે જે રીતે આંકડાકીય દ્રષ્ટિકોણથી જો તેને સમજવાની કોશિશ કરવામાં આવે તો ચીન દિવસે ને દિવસે આગળ વધતું જતું જોવા મળી રહ્યું છે. સંપત્તિના મામલે ચીન નંબર 1 થયું અને ચીનની સંપત્તિ $120 અરબ થી સતત તેજી અને દુનિયાની કુલ સંપત્તિનો 3જો ભાગ અને કદાચ તે જ કારણ છે કે ચીન ક્યાંય પણ પાછું નથી જોવા મળતું. ગમે તેવી હોનારત હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, પરંતુ તે તમામની વચ્ચે ચીન અડીખમ ઊભું રહી શકે છે અને એ ઊભું માત્ર નથી રહેતું, તેના દબદબા સાથે પોતાની જે તાકાત છે, આર્થિક તાકાત, તેને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી છે. એક વિશ્વની અંદર 3જા ભાગની સંપત્તિ માત્ર ચીનની. તેનાથી આપ અંદાજો લગાવી શકો છો કે ચીનનો વિકાસ કઈ દિશામાં, કઈ રફતાર સાથે આગળ વધી રહ્યો છે અને હજુ પણ ચીનની ઇકોનોમીમાં સતત તેજી થઈ રહી છે. તો હાલ ન્યૂઝરૂમ લાઈવ વિથ જીગર દેવાણીમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયાની તમામ મહત્વપૂર્ણ સમાચાર અને ખબર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.